આજના સમયમાં ડાયાબિટીસ માત્ર વૃદ્ધોની બીમારી નથી, પરંતુ યુવાનોમાં પણ તેનો વ્યાપ જોવા ચિંતાજનક રીતે વધી રહ્યો છે। 17 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર થયેલા તબીબી ડેટા મુજબ ભારતમાં પ્રી ડાયાબિટીસ ધરાવતા લોકોની વસ્તી 15.3% જેટલી વિશાળ છે। ઘણા લોકો બ્લડ શુગર લેવલમાં થતા નાના વધારાને અવગણે છે, જે પાછળથી હૃદય, કિડની અને આંખોને કાયમી નુકસાન પહોંચાડી શકે છે। ડાયાબિટીસ ઘણીવાર સાયલન્ટ કિલર તરીકે ઓળખાય છે, કારણ કે શરૂઆતમાં તેના લક્ષણો સ્પષ્ટ હોતા નથી, છતાં તેના ચિહ્નો પર ધ્યાન આપવું જરૂરી છે। પૂરતી ઊંઘ પછી સતત થાક અને નબળાઈ અનુભવવી, કાર રૂચાવવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગવો, વારંવાર પેશાબ જવું અને વધુ તરસ લાગવી, દ્રષ્ટિમાં ઝાંખપ આવવી। પ્રી ડાયાબિટીસ એ એક એવો તબક્કો છે જ્યાંથી તમે ફરીથી સામાન્ય થઈ શકો છો। મેંદો, ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડ બંધ કરી ફાઇબરયુક્ત આહાર, લીલા શાકભાજી, આખા અનાજ લેવાનું શરૂ કરો। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।